તારીખ 1 જાન્યુઆરીથી લઈને 31 મે સુધી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનનારના કુલ 17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનીય કામગીરી કરી રહી છે। સાયબર ક્રાઇમના સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી એકાએક જ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, જેથી નાણાકીય છેતરપિંડીથી બચવા માટે રોકાણ માટેની અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ। સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી છે, આમ કહી તેમણે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા અને સાયબર ક્રાઇમનો ભોગ બને તો ઇણાજ ખાતે સાયબર ક્રાઇમની કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરી હતી। ગીર સોમનાથ પોલીસના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું, સોશિયલ મીડિયા કે અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતોમાં લલચાવવું નહીં, બનાવટી વસ્તુઓની ડિલિવરીથી બચવું તેમજ અજાણ્યા લોકો સાથે બેંકની વિગતો, પાસવર્ડ, કાર્ડની માહિતી, સીવીવી, ઓટીપી કે પિન નંબર જેવી અગત્યની માહિતી શેર કરવી નહીં। વધુમાં અજાણી લિંક પર ક્લિક ન કરવું, ઓનલાઈન શોપિંગ સમયે ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી કાર્ડની વિગતો ડિલીટ કરવી તેમજ ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ સમયે સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે 2 ફેક્ટર્સ ઓથેન્ટિકેશન એક્ટિવેટ રાખવું, થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા ફોન હેક થવાની શક્યતા જોતા બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ, જેથી કોઈપણ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી। ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને શેર બજારમાં પૈસા ડબલ કરવા, શેર બજારની કે અન્ય કોઈ ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઘર બેઠા પૈસા કમાવાની લાલચ અપાવી આવા કોઈપણ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર અજાણ્યા ગ્રુપોમાં ન કરવા સૂચન આપવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી એક્ટિવ છે અને આ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુના આપણે દાખલ કર્યા છે, ડિટેક્ટ પણ કર્યા છે। છેલ્લા ઘણા સમયનો ટ્રેન્ડ જોતા ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ કે જે એસએમએસથી ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક આવે અને લિંક સાથે લિંક ઉપર ક્લિક કરતા એ ફ્રોડ નીકળે છે, આ પ્રકારના ગુના જિલ્લામાં પણ ખૂબ બનેલા છે, રાજ્યમાં પણ બને છે અને નેશનલ લેવલે પણ છે। એ ઉપરાંત સાયબર ક્રાઇમમાં કેટલા પણ એવા બધા ગુના છે કે જેમાં સ્ટોકિંગ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઉપરાંત બીજા ટાઈપના ફ્રોડ એવા ગુનાઓ છે। લોકોને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે લિંક છે અનઓથોરાઇઝ્ડ જગ્યાએથી લિંક ઉપર ક્લિક ન કરો, કોઈ મેસેજ જે છે એને વેરીફાઈ કર્યા વગર પ્રોપર જગ્યાએથી વેરીફાઈ કર્યા પછી જ એની ઉપર આગળ વધો અને કંઈ પણ એવો પ્રશ્ન હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઇણાજમાં છે, એનો સંપર્ક કરવો, ત્યાંથી પૂરેપૂરી મદદ મેળવવા માટેનો પ્રયત્ન